સ્માર્ટ સિટી વિભાગ અને ગાર્ડન વિભાગ આ બંને વિભાગો અલગ છે, એટલે વિચારો પણ અલગ અને સંકલનનો પણ અભાવ. પરિણામે ભોગવવું પડે છે નાગરિકોને. વાત છે મહાનગરપાલિકા અમદાવાદની. અમદાવાદના સ્માર્ટ સિટી વિભાગે શહેરના ગાર્ડનમાં સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી છોડી દીધી અધૂરી. ગાર્ડન વિભાગે સ્માર્ટ સિટી વિભાગને 4 વખત પત્ર લખ્યો, છતાં અમદાવાદ શહેરના બગીચાઓમાં નથી નખાયા સીસીટીવી. અમદાવાદના 300 ગાર્ડનમાંથી માત્ર 122 ગાર્ડનમાં જ લગાવાયા છે સીસીટીવી કેમેરા. 122 ગાર્ડનમાં કુલ 458 સીસીટીવીનો ઉપયોગ કરાયો છે અને આ 458માંથી માત્ર 257 કેમેરા ચાલુ છે અને 153 કેમેરા તો નાખ્યા ત્યારથી જ બંધ છે. બાકીના 48 કેમેરા ખરાબ થઈ ગયા. જો તમને એક ઉદાહરણ પણ બતાવીએ, આ છે અમદાવાદનું ઉસ્માનપુરા ગાર્ડન. ગાર્ડનના કેમેરામાં ન તો કનેક્શન છે ન તો લેવલિંગ. ખબર નહીં કઈ શરમના કારણે કેમેરા પણ જમીન તરફ ઝૂકેલા છે, તો બીજો કેમેરો બિચારો ખૂણા તરફ મોં કરીને બેઠેલો છે. વખતો વખત ગાર્ડન વિભાગ દ્વારા ઈ ગવર્નન્સને લેટર લખી અને જે સીસીટીવી બંધ છે એને ચાલુ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત જે નવા ગાર્ડન છે એની અંદર નવા સીસીટીવી લગાવવાનું પણ કહેવામાં આવ્યું છે અને લગભગ 5 થી 6 પત્ર વ્યવહાર આવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સહીથી અમે મોકલેલા છે. ઈ ગવર્નન્સ દ્વારા ટૂંક સમયની અંદર આ કામગીરી થશે એવો અમને જવાબ પ્રાપ્ત થતો હોય છે. કેટલીક વખત એમની પાસે ટેન્ડરની જે ઉપલબ્ધતા છે એ ન હોવાના કારણે આ કામગીરીમાં ડિલે થઈ રહ્યો છે, પણ અમારું સતત ફોલોઅપ ઈ ગવર્નન્સ વિભાગને છે કે ભાઈ વહેલામાં વહેલી તકે ટેન્ડરને મંજૂર કરી અને જે ગાર્ડનની અંદર સીસીટીવી બંધ છે એને ચાલુ કરવામાં આવે અને જ્યાં સીસીટીવી નથી ત્યાં સીસીટીવી લગાવવામાં આવે, જેના કારણે નાગરિકોની સુરક્ષા જે છે એને આપણે વધુ સઘન કરી શકીએ.